ભરૂચ નજીક આવેલા જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક સામાન્ય સભા રેણ મેદાનમાં ફેરવાઈ ગઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચાયતના જ એક સક્રિય સભ્ય પર અજાણ્યા શખ્સે હુમલો કરી દીધાના આક્ષેપ સાથેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભ્રષ્ટાચાર અને ગામના પ્રશ્નો ઉઠાવનારા સભ્યોનો અવાજ દબાવવા માટે આ હુમલો કરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષ કે જાગૃત સભ્યો દ્વારા ગામના સળગતા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી રહી હતી, જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. પંચાયતના કેટલાક સભ્યોએ તાજેતરમાં જ પંચાયતના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં પુરાવા સાથે લેખિત અરજીઓ કરી છે, જેનો આ બેઠકમાં ભારે વિરોધ કરાયો હતો. છેલ્લા 1 મહિનાથી ગામમાં મીઠા પાણીની ભયંકર તંગી છે, જે બાબતે સભ્યોએ શાસકોને ઘેર્યા હતા. ચોમાસું નજીક હોવા છતાં ગામમાં પ્રી મોન્સૂન પ્લાનિંગમાં વેઠ ઉતારાઈ હોવાના આક્ષેપો સાથે સવાલો પૂછવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં ચાલી રહેલી ઉગ્ર ચર્ચા દરમિયાન અચાનક માહોલ ગરમ થઈ ગયો હતો. આ દરમિયાન પંચાયત કચેરીમાં જ એક સભ્ય પર અજાણ્યા ઈસમે હુમલો કરી દીધો હતો. હુમલાની આ સમગ્ર ઘટના પંચાયતના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયત એ લોકશાહીનું પાયાનું માળખું છે, જ્યાં જનપ્રતિનિધિઓ જ સુરક્ષિત ન હોવાના કારણે હવે પંચાયતની કાર્ય પદ્ધતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે ભ્રષ્ટાચારના પુરાવા બહાર લાવનારા સક્રિય સભ્યો ડરી જાય અને પોતાનો અવાજ બંધ કરી દે તેવા હેતુથી આ માધ્યમ અપનાવાયું છે. હાલ આ સમગ્ર હંગામા અને હુમલા મામલે ભોગ બનનાર સભ્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.